ભાઈબંધો, અમે આ બીજો વિડીયો લઈને આવી રહ્યા છીએ. બીજી વાર માણાબામાં હજી વરસાદ પડવાનો છે અને જો અમે કારખાના પણ ઝાંખા ઝાંખા દેખાય છે. જોઈ લેજો, અમે કારખાના પણ ઝાંખા ઝાંખા દેખાય છે અને ખાખરેચી પણ આનાથી ઝાંખું ઝાંખું બતાય છે. આમ પણ કાંઈ નથી અને આમ કાળો કાળો ભમર જેવો વાદળ આવી ગયા છે. જોઈ લેજો અને મારા આ બીજા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો. જોઈ લેજો, જાજો પવન આવી રહ્યો છે અને વરસાદ પણ ગાજી રહ્યો છે. અને આમ પણ કંપની થોડીક થોડીક ઝાંખી દેખાય છે. જોઈ લો, તમને આ કારખાના ઝૂમ કરીને બતાવું. જોઈ લો, હવે ધીમે ધીમે ઝાઝો પવન પણ આવતો જાય છે અને તમે માણાબાના હોય તો ઘરમાં જ રહેજો. તમે જોવો છો પણ આ અમારો હાઈવે રોડ સામે બતાય છે પણ એ પણ થોડોક ઝાંખો દેખાય છે. તો ઝૂમ કરીને બતાવું છું તમને. આ રહ્યો હાઈવે રોડ પણ ઝાંખો દેખાય છે અને વરસાદ બહુ જ ગાજી રહ્યો છે અને અત્યારે મોરબીમાં વરસાદ પણ ચાલુ છે. ધીમે ધીમે કરીને અમારી ઉપર પણ અંધારું આવતું જાય છે, વાદળ. અને ઝાઝો પવન આવે છે. મારા હાથમાં મોબાઈલ પણ માંડ ઉડીએ છે. હમણાં મોબાઈલ પડી જવાનો હતો. સમજો, મારો ભાઈ પણ મને બોલાવે છે. એનું નામ છે માધવ. અને આમ જુઓ તમે, અને તમને ખબર હોય તો તમે મોરબીના હોય તો તમને ખબર જ હશે કે આજે ડેમમાં 3 છોકરા ડૂબી ગયા છે. તેનો અંતિમ સંસ્કાર કરવા માટે પણ અહીંયા બધા આવ્યા છે. જોઈ લેજો, જો જે ઝૂમ કરીને બતાવું છું અહીંયા 3 છોકરા મળી ગયા છે નદીમાંથી. અમને વરસાદ પણ આવી રહી છે. મારા કાકા પણ ધાબા ઉપર ચડ્યા છે. જોઈ લેજો, મયુર કાકા અને માધવ ભેગી વાતો કરે છે. અને ઝાઝો પવન આવી રહ્યો છે વાવાઝોડા જેવો અને ધૂળ પણ ઉડી રહી છે.
ઊભા રહેજો, નાનું કરી નાખું. અને વરસાદ હવે અહીંયા પણ ચાલુ થાય છે, ધીમે ધીમે નાના નાના છાંટા પણ આવે છે. પાસે આવી જ રહ્યો છે. આ છે મારો ભાઈ પરમાર વિશ્વરાજસિંહ અને હું છું જાડેજા વીરજીતસિંહ. હવે વાવાઝોડું પણ ચાલુ થઈ રહ્યું છે અને ધૂળ પણ ઝાઝી ઉડી રહી છે. હવે પણ જાણવાય છે, જોઈ લેજો તમે. હવે અમારે નીચે જવું પડશે. ઝાઝો પવન આવી રહ્યો છે, ધૂળ પણ બહુ જ ઉડી રહી છે. હવે અમારી ફાટી રહી છે.